અને આગળ વાત કરવી છે લોકસભામાં આણંદના સાંસદ નિતેશભાઈ દ્વારા ઉઠાવવામાં આવેલા એ મુદ્દાની, જે મુદ્દો ઘણા સમયથી ચર્ચાની અંદર પણ છે અને એ મુદ્દાના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ પેદા થઈ રહી છે અને એ જ બાબતે સરકારનું ધ્યાન દોરવાનો સાંસદ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ને એ મુદ્દો એટલે દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરો અને તેના કારણે વધી રહેલા અપરાધનો મુદ્દો. सर ये बताइए कि ये मुद्दा आपने क्यों उठाया और आप चाहते क्या है? નમસ્કાર. 377 હેઠળ મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એનું કારણ પણ છે કે જ્યારે દેશ એક વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે અને ઘણા બધા રાજ્યમાં જ્યારે અમે પ્રવાસ કરતા હોઈએ છીએ, ત્યાંના લોકલ નાગરિકોને મળીએ છીએ, ગુજરાતમાં પણ મળીએ છીએ, ત્યારે અવૈધ ઘૂસપેઠીઓનો માટેના પ્રશ્ન દરેક નાગરિકના મનમાં હોય છે કે ભાઈ દેશમાં કેટલા ઘૂસપેઠીઓ છે, એમની સંખ્યા કેટલી છે, એની ગણના થવી જોઈએ અને પછી એ ઘૂસપેઠીઓ સાબિત થાય તો એમને એમના દેશમાં પાછા મોકલવા જોઈએ. અને આ પ્રશ્ન પૂરા ભારત દેશના નાગરિકોનો છે અને સુરક્ષા માટેનો છે. ઘણા બધા સ્ટેટમાં મેં જોયું છે કે ઘણા જે ગુનાઓ થાય છે એ ગુનાઓમાં પણ ઘૂસપેઠીઓના નામ ખુલ્યા છે. આગળની સરકારે આ સમસ્યા દૂર કરવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યા. આ સરકારમાં મેં પ્રશ્ન પૂછ્યો છે અને આ સરકાર પર પૂરો વિશ્વાસ છે કે આ ઘૂસપેઠીઓ માટેનો જે પ્રશ્ન પૂછ્યો છે એનું નિરાકરણ આવશે.